હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર અને આપણી મોર્નિંગ થોડીક મોડી થઈ છે, એટલે આપણે હવે કરવાનું છે એન્જોય અને જવાનું છે બહાર. તો આગળ વિડીયો જોતા રહેજો. અમારો ભાઈ ભૂખા છે, તમે જો ચાલ ખવડાવવો પડે છે. અલે બધી આગળ જીબડી બહાર કાઢે છે, ફૂલ ભૂકો જશે. નીકળી ગયા છે બહાર જવા માટે. આગળ વિડીયો જોતા જાજો અને બતાવીશું ક્યાં જવાના છીએ. ઓકે, હવે જઈશું વિરાજભાઈના મકાને અને ટ્યુબલાઇટ ને એવું લઈ લીધું છે. હવે પૂગી જઈ મકાને અને તમને એનું બતાવીએ આપણે મકાન. આપણે વિરાજભાઈના મકાને પહોંચી ગયા છીએ. જોવો ખાલી તમે એનો બંગલો જોવો એકવાર છે ને, બાકી એક નંબર. જેમ તો કામકાજ ચાલુ છે. અમારે રાજભાઈ આવી ગયા છે પાછા. હું ને વિરાજ આવ્યા હતા, બે એવા પાછળથી કે અમારે આવવું છે. ભાઈ એ હો પણ ગાડી વાળી માનતે કે વાંધો ન આવે. ટીકો બીકો રમવા જઈ હારી બંગલામાં તો તમે ખાલી સીલિંગો બિલિંગો કરી છે. રાજ વિરાજભાઈ સુખનો સૂરજ ઉગાડ્યો. આજે તો એસી કામ છે. ઉપાધિ કરતા નહીં, કારીગર માટે બધું આપણે કામકાજ ચાલુ છે. આજે એસી બેસી મૂકવાનું જ છે. આ ભાઈને મકાન છે નહીં, પણ તમે જો ખાલી એસી મૂકવાની છે ને આ બધું. એની ઘરે પાછી એસી નથી હો. આપણે હવે મકાન જોઈને હવે જાય છે ઘર બાજુ. વિરાજભાઈ ને જેનીશભાઈ રહે છે અને હું ને મારો સાથીદાર રાજ ખતરા. વાડમાં રાજભાઈ ન ઉતારે તો હવે તમે નકર જીવના જોખમે ઘરે પૂછ્યું. આપણે રાજભાઈની સવારીમાં જઈ. રાજભાઈ જીવતા ઘરે પુકારજો તમે પાછા. કાયદેસર પુકારજો ને. હો વાંધો નહીં. આપણે છીએ અત્યારે પાસોદરા ઓપેરા સ્કૂલ. ત્યાં લેવડાવવાનું છે. પેલા મકાને તમે આવવા ગયો. અને આ છે ચેહરમાનું મંદિર. જય ચેહરમા. પાસોદરા બાજુ છીએ અત્યારે. સારું હાલો ઘરે જઈને હવે જમી લઈ થોડુંક એવું પછી. અમારા જેનીશભાઈ છે, વાળ કપાઈને રેડી થઈ ગયા છે. હું જેનીશભાઈ ક્યાં જવાનું છે? ઘરે નહીં, છોકરી તો જવાનું છે. વાળ કપાઈને રેડી થઈ ગયા છે. બધું કરવાનું જોઈએ મારે ભાઈ. ખાનગી રાખવું પડે એમ નહીં. જો આ ભાઈને કરવાનું છે કે ધ્યાનમાં હોય તો કહેજો. જેનીશ મુલાણી, છોકરો રૂપાળો છે. તમને રૂબરૂ આવીને જોઈ જવાનો. ઉંમર કેટલી જેનીશભાઈ? 23. કમાતા હોય ને ઉંમર નહીં પૂછવાની કદાચ જેની. આવજો તમે ખાલી વાળ જોવો એ ભાઈ ના. જેની વિરાજભાઈ તમને વાર છે થોડીક, બરાબર ને વિરાજ? મકાન બની જાય પછી કરવાનું છે. આવું બધું છે અમારું. રાજભાઈ ને હજી 2 વર્ષ ઠેકાડવાના છે. આપણે તમને ખબર જ છે. કઈ વાંધો નહીં. સારું હાલો હવે ઘરે જઈને સીધા મળીએ. કન્ટિન્યુ જોતા રહેજો તમે પાછા વ્લોગ. આપણે હવે મકાન જોઈને ઘરે આવી ગયા છીએ અને માતુશ્રીએ જમવાનું બનાવી નાખ્યું છે. જમી લઈએ થોડુંક એવું ખાલી. સારું હાલો જમી લઈએ. હવે મળીએ પછી થોડી વાર પછી. ઓકે, 5:30 થયા છે અને આપણે ઉઠી ગયા છીએ. તો આપણે જવાનું છે ચોકમાં ભાઈબંધુ પાસે બેહવા માટે. હવે જઈ ચોકમાં આવી ગયા છીએ ભાઈબંધરે બેહવા હાટું. આ મારા સુમિત ફુવા છે અને પપ્પા છે. સમજો સુમિત ફુવા તમારે ભાગવું છે કેમ પાછા આવતા રહ્યા વિડીયોમાં આવવા હાટું? નહીં પડે હું વિરાજભાઈ. આવું હાવ ન હોય જેની છે સારું ન લાગે તને? છોકરો રોવે સમજો. ક્યાં આવ્યું? ઓ અમારા સોરિયાભાઈ છે. સોરિયાભાઈ ભાણિયાભાઈ છે. આવો કાકા આવો. ક્યાં જવું છે? શિવાન લેતા જાવ. ગેટ બાર વયો જાય છે. પછી ના શિવા તારી વાત હતી ગેટ બાર જવાની વાત. આપણી ગાડીમાં પંચર પડી ગયું છે. તો હવે પંચર કરાવવા આવ્યા છીએ. મોટો જબરો ખીલો કરી ગયો છે વાયલા ટાયરમાં. હું લેવા જા. આપણે આવી ગયા છીએ મેચ રમવા મંદનભાઈ હારે. આજે આપણું બોક્સ ક્રિકેટ. રેડી? આગળ વિડીયો જોતા જજો.
મેચ રમશે તમને બતાવું છું. અમારી મેચ ચાલુ થઈ ગઈ છે. અમારી પહેલાં ફિલ્ડિંગ છે. ફિલ્ડિંગ ગોઠવાય છે ધીમે ધીમે. મંથનભાઈ અહીંયા બાઉન્ડ્રીમાં ઊભા રાખ્યા છે અને આપણે અહીંયા ઊભા છીએ. સારું ચાલો બેટિંગ આવે ત્યારે પછી તમને બતાવીશ. ઓકે ભાઈ રન ગણજો. 2 રન દિયા. ફાઇનલી બેટિંગ આવી ગઈ છે. યશભાઈ વિતરા છે ઓપનિંગમાં. શોટ છે. ચેક. શોટ છે. તો આપણી મેચ હજી ચાલુ છે. આપણી બેટિંગ છે. ત્યાં બધા બેઠા છે અને આપણે હવે વ્લોગનો કરીએ છીએ એન્ડ. તો જય શ્રી કૃષ્ણ. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણે હવે ન્યૂ ચાલુ કરવા છીએ. હવે વીકલી વ્લોગ આવશે ને દર રવિવારે આવશે. હવે ડેઈલી વ્લોગ નહીં આવે તો સપોર્ટ કરતા રહેજો આવી રીતે. જય શ્રી કૃષ્ણ અને મળીએ એક આપણે હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.